સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓને લઈને ભાજપ એક્શનમાં આવ્યું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અને ભાજપ આવ્યું છે એક્શનમાં। કાલે કમલમમાં CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક, સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મેરેથોન બેઠકમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ હાજર રહેશે। વિવિધ મોરચાના અધ્યક્ષ અને અગ્રણીય હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહેશે। તો કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે આ બેઠક મળવા જઈ રહી છે। વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, આવતીકાલે કમલમમાં બેઠક યોજાવા જઈ રહી છે, શું હશે ચર્ચાના મુદ્દા અને કોણ કોણ હાજર રહેશે? જો ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આવતીકાલે કમલમ ખાતે બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકની અંદર ગુજરાત ભાજપના તમામ અગ્રણીય હોદ્દેદાર એટલે કે ઉપાધ્યક્ષ હશે, મહામંત્રી હશે, આ ઉપરાંત જિલ્લાના પ્રમુખ હશે, જિલ્લાના પ્રભારી હશે, તેમજ જે કઈ અગ્રણીય હોદ્દેદારો છે તમામ ઉપસ્થિત રહેશે। વિવિધ મોરચાના અધ્યક્ષ અને અગ્રણીય હોદ્દેદારો મોરચાના પણ ઉપસ્થિત રહેવાના છે। બેઠકનું કારણ જે જાણવા મળી રહ્યું છે એ મુજબ આવનારા સમયમાં એટલે કે દિવાળી આસપાસના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની અટકી પડેલી સંસ્થાઓની ચૂંટણી તેમજ અન્ય ચૂંટણી જે ડ્યુ થઈ છે, દાખલા તરીકે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી કે જેની મુદ્દત હમણાં 31મી જુલાઈના રોજ પૂરી થઈ છે, એની પણ ચૂંટણી આવનાર છે। તો એક વાત એવી પણ જાણવા મળી રહી છે કે સરકારે તાજેતરની અંદર જે નવી મહાનગરપાલિકા 9 જાહેર કરી છે તેની પણ ચૂંટણી આવી શકે છે અને વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવી શકે છે। તો તેની તૈયારીના ભાગરૂપે તેમજ આ તૈયારી કરવા માટે જે જવાબદારી જેને સોંપવાની છે એ જ્યારે છેલ્લી મીટિંગ મળી હતી, બેઠક મળી હતી, એ બેઠકની અંદર જવાબદારી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એ મુજબ નવી જવાબદારી જેને સોંપવામાં આવી છે તેનું કાર્યક્ષેત્ર શું રહેશે અને તેને શું કાર્ય કરવાનું રહેશે, આ માર્ગદર્શન આપવા માટે થઈ અને આ બેઠક બોલાવવામાં આવી છે। બેઠકનો એકમાત્ર હેતુ એ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે મોટા પ્રમાણમાં ચૂંટણી આવનાર છે તો એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે સંસ્થાની અંદર જીત મેળવે તે માટેના પ્રયાસો કરવામાં આવે। તેમજ જે તાજેતરની અંદર લોકસભાની ચૂંટણી થઈ હતી અને ત્યાં જે બૂથ નબળા પડ્યા છે, આ ચૂંટણીની અંદર જે મત મળવા જોઈતા હતા એમાં ક્યાંક ઘટાડો થયો છે, તો એ અસર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ન દેખાય અને એ અસર ના દેખાય એના માટે થઈ અને શું કરી શકાય એ માટેનું મંથન પણ આવતીકાલે 3 કલાકની જે મેરેથોન બેઠક મળવાની છે, જેમાં ગુજરાત ભાજપના તમામ અગ્રણીય હોદ્દેદારો હાજર રહેવાના છે અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। તેની અંદર આ પ્રકારેની ચર્ચા, આ પ્રકારેનું મંથન અને આયોજન કરવામાં આવશે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।